આજથી 3 દિવસ સાચવજો, નવું વર્ષ શરૂ થયું છે અને ત્યારે જ માવઠું બોલાવશે ધડબડાટી। માવઠું ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવવા ટાંપીને બેઠું છે। મહેસાણામાં માવઠાની અસર જોવા મળી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડ્યો અને હજુ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદ ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદનો કહેર ઓક્ટોબર જ નહીં, નવેમ્બર સુધી ચાલુ રહેવાની આગાહી થઈ ગઈ છે અને એટલે કે હવે શિયાળામાં જામશે ચોમાસા જેવો માહોલ। તોફાની માવઠું ત્રાટકવા તૈયાર। 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। મહેસાણામાં માવઠાનું ટ્રેલર। ઊંઝા શહેરમાં આજરોજ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા, તો વાહન ચાલક પણ હેરાન પરેશાન થયા હતા। હવે સમગ્ર રાજ્યમાં પિક્ચર। ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને ઉપર વાદળો ઘેરાઈ રહ્યા છે। આ ખેડૂતો માટે ચિંતાના વાદળો છે। તેનું કારણ છે કે અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થયું છે અને તેની અસર છે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળશે। માવઠું પડતા જળબંબાકાર, અંડરપાસ પાણીમાં ગરકાવ, રસ્તા પર પાણી। ચોમાસા જેવો વરસાદ ઓક્ટોબરના અંતમાં પડ્યો। માવઠાની જે આગાહી હતી તે મુજબ જ મહેસાણાના ઊંઝામાં માવઠાએ ધડબડાટી બોલાવી। ઊંઝા અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો। પછી એવો વરસાદ ત્રાટક્યો કે અંડરપાસમાં ચોમાસા જેવા વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા। અહીં એક પિકઅપ ડાલું અંડરપાસના પાણીમાં ફસાયેલું જોવા મળ્યું। આ વરસાદે ખેડૂતોના ધબકારા વધારી દીધા છે, કેમ કે ખેતરમાં કાપણીનો સમય છે, જેના કારણે તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। ઊંઝા શહેરમાં આજરોજ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા, તો વાહન ચાલક પણ હેરાન પરેશાન થયા હતા। આજરોજ સવારે 6 વાગ્યા બાદ ઊંઝાના વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે ઊંઝા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। આપણે હાલમાં ઊંઝાના અંડરપાસ ખાતે પહોંચ્યા છે। તમે જોઈ શકો છો, અંડરપાસમાં હજી પણ પાણી હોય છે, તે પાણી જોવાઈ શક્યું છે। અંડરપાસમાં આ પાણી ભરાતા હાલમાં વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે। તમે હાલ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે બતાવવાની કોશિશ કરે કે અહીંયા એક પિકઅપ ડાલું પણ જોઈ શકાય છે કે જે પાણીમાં ગરકાવ થયું છે। કદાચ ઓછું પાણી હોય અને આ જે પિકઅપ ડાલાનો ડ્રાઈવર હોય છે તેને અહીંયાથી પ્રસાર થવાનો પ્રયત્ન કર્યો હોય તેવા સમયે આ જે પિકઅપ ડાલું હોય છે બંધ થયું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ ચોક્કસથી જે ઊંઝામાં વરસાદ પડ્યો છે, કમોસમી વરસાદ પડ્યો છે, તેના કારણે ચોક્કસથી જે ખેડૂતો હોય છે તે ચિંતિત બન્યા છે। તો બીજી બાજુ વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે, કેમ કે સવારમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। સૌરાષ્ટ્ર, મધ્ય દક્ષિણ ગુજરાત પર માવઠાની ઘાત। ચોમાસાની વિદાય બાદ હવે માવઠાનો ખતરો તોડાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા 7 દિવસથી વરસાદી માહોલ છે। તેના કારણે હવે ધરતીપુત્રોની મુશ્કેલી વધી ગઈ છે। આગાહીકારો હજુ પણ આગાહી કરી રહ્યા છે કે વરસાદી તાંડવ યથાવત જ રહેશે। અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે, જેના કારણે અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। જાણીતા આગાહીકાર નિષ્ણાત ચિરાગ શાહે પણ આ જ આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ભારતના આરબ સમુદ્રમાં લગભગ 15 દિવસ પહેલા એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ હતી। એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સિસ્ટમની વાત કરીએ, આ સિસ્ટમ એક આપણે કહી શકીએ કે અલ નીનો અને લા નીનાની જે ઇફેક્ટ, આપણે જે ક્લાઇમેટિક ભાષામાં જે બે પેટર્ન છે, એક પેટર્નની એક લા નીના પેટર્ન છે, એના ભાગરૂપે આ સિસ્ટમ ત્યાં સક્રિય થઈ છે। આટલા વર્ષોમાં આપણે આજ સુધી કોઈ જોયું નહોતું કે હવે નવેમ્બરમાં બી માવઠાની અસર જોવા મળશે, પણ આ લા નીનાના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિનાની અંદર આપણે લા નીનાની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। સાંભળ્યું ખેડૂતો, નવા વર્ષની શરૂઆતમાં જ માવઠું માઠી દશા બેસાડશે।
હવામાન નિષ્ણાત ચિરાગ શાહનું માનીએ તો સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં માવઠાની ઘાત છે. વાપી, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, દાહોદમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે, તો આણંદ, ખેડા અને અમદાવાદમાં ઝાપટા પડી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની આગળ ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પંચમહાલ, દાહોદ છે, ત્યાં આગળ થોડો છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ તદ ઉપરાંત આપણે વાત કરીએ મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, કચ્છમાં માવઠાની આગાહી. 28 થી 30 ઓક્ટોબરમાં કચ્છમાં પણ માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદમાં પણ હળવો વરસાદ થઈ શકે છે. ચિરાગ શાહનું માનીએ તો ઓક્ટોબર જ નહીં, નવેમ્બરમાં પણ માવઠું પીછો નહીં છોડે. 5 નવેમ્બર બાદ પણ વાતાવરણમાં પલટો આવતો રહેશે. 27 ને 28 ઓક્ટોબરમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, આપણે ગાંધીનગર અને કપડવંજ ત્યાં આગળ વરસાદ જોવા મળશે. અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. આ માવઠાની અંદર આપણને પવનની ગતિ થોડો વધારે જોવા મળશે. આ સિવાય બીજી એક વાત કરું કે ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે. હવામાન વિભાગની 4 દિવસ વરસાદની આગાહી. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. તેમાં પણ 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. कल के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग, उसके बाद डे 3 और डे 4 के लिए हैवी रेनफॉल की वार्निंग है. और आज के लिए जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है. और सौराष्ट्र रीजन के लिए गिर सोमनाथ, अमरेली और भावनगर डिस्ट्रिक्ट शामिल है. और कल के लिए सौराष्ट्र में जहाँ पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर, अमरेली और बोटा डिस्ट्रिक्ट शामिल है. और इसके अलावा सौराष्ट्र के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग है. और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें कल के लिए हैवी रेनफॉल की वार्निंग है. और थंडर स्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडर स्टॉर्म की वार्निंग है जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયો ડોલી રહ્યો છે. દરિયાની અંદર પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કેટલાય બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો જૂનાગઢના માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો. દરિયામાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. બંદર પર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. દરિયાની નજીક ન જવા લોકોને અપીલ કરાઈ છે. તાજેતરમાં જ માછીમારોને પણ પરત ફરવા માટેની સૂચના અપાઈ છે. ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીના પગલે દરિયામાં પણ કરંટ જોવા મળ્યો છે અને જૂનાગઢ જિલ્લાનું જે માંગરોળ બંદર છે ત્યાં 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે માછીમારો દરિયો ખેડવા ગયા છે તમામ માછીમારોને પરત બોલાવી લેવામાં આવ્યા છે. અને હાલ જે રીતે આ દરિયાની સ્થિતિ જોઈ શકો છો કે અહીં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને મોજા છે તે 10 થી 15 ફૂટ ઊંચા ઉછળી રહ્યા છે. બીજી તરફ જે માછીમારો દરિયામાં ગયા છે તેને પરત આવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. તમામ માછીમારો જે એસોસિએશન છે તેને પણ જાણ કરી દેવામાં આવી છે અને આગળનો મેસેજ છે તે ફિશરીઝ વિભાગ અને જે મેરીટાઈમ બોર્ડ તરફથી ન મળે ત્યાં સુધી દરિયો ખેડવા ન જવાની પણ સૂચના આપવામાં આવી છે. તમામ બોટ છે તેને સહી સલામત દરિયા કિનારે છે જે જેટીઓ બનાવવામાં આવી છે ત્યાં લાંગરી દેવામાં આવી છે. હાલ હજુ પણ આ પરિસ્થિતિ બગડે તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જે મોજા ઉછળી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ રીતે દેખાય છે
કે હાલ જે બંદરની સ્થિતિ છે ત્યાં આજે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પરંતુ આવતીકાલે સ્થિતિ આનાથી પણ ભયંકર બને તેવી પણ એક શક્યતાઓ છે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદ. ગીર સોમનાથમાં સોમનાથ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. દિવાળી વેકેશન હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાના દર્શને પહોંચી રહ્યા છે અને ત્યારે કમોસમી વરસાદમાં ભાવિકો ભીંજાયા. જો કે વરસતા વરસાદમાં પણ શ્રદ્ધાળુઓએ મહાદેવના દર્શનનો લાભ લીધો. વરસાદના કારણે ખેડૂતોને મગફળી સોયાબીનના પાકમાં નુકસાનની ભીતિ છે. વેરાવળમાં પણ કમોસમી વરસાદના કારણે બજારની અંદર વરસાદી પાણી વહેતા થયા. ચોમાસાની વિદાય છતાં પણ માવઠાએ ચોમાસાની યાદ અપાવી. શહેરના સટ્ટા બજાર, સુભાષ રોડ, વેણેશ્વર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ગીર સોમનાથનો દરિયો પણ ગાંડોતૂર બન્યો છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હજુ પણ 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. માછીમારોને ફરી દરિયામાંથી પરત બોલાવવામાં આવતા તેમને પણ મોટું નુકસાન જવાની સંભાવના છે. સિઝનમાં ત્રીજી વાર છે જ્યારે માછીમારોને પરત બોલાવવાની ફરજ પડી છે. અમરેલીમાં પણ કેટલી જગ્યાએ ઝાપટું. અમરેલીમાં કેટલી જગ્યાએ ઝાપટું પડ્યું. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું. ખાંભા ગીરના દીવાનના સરાકડિયા, નાનુડી, દાઢીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતો ચિંતિત બન્યા. ખેડૂતોના તૈયાર મગફળી, કપાસ, તુવેરના પાકને નુકસાન જવાની ભીતિ છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતાં અમરેલીના જાફરાબાદ પીપાવાવના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. જાફરાબાદમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જામનગર જિલ્લામાં પણ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવાયા છે. બેડી અને રોજી બંદર પર ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. પૂર્વ મધ્ય અરબી સમુદ્રની અંદર સર્જાયેલા ડિપ્રેશનને કારણે હાલ વેરાવળ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ છે તે લગાવવામાં આવ્યું છે. તો સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો અરબી સમુદ્ર છે કે આ અરબી સમુદ્રની અંદર હાલ હળવાથી મધ્યમ મોજાઓ છે તે જોવા મળી રહ્યા છે. જો કે જે પ્રમાણે દરિયાની અંદર હાલ શાંતિ જોવા મળી રહી છે તેમને લઈને ક્યાંક ને ક્યાંક માછીમારો છે તે ચિંતિત જોવા મળી છે. કારણ કે જે પ્રમાણે દરિયાની અંદર હળવું દબાણ થયું છે ને ત્યારબાદની જે શાંતિ હોય છે ને ત્યારબાદ જ્યારે દરિયો છે તે ઊંચા મોજા ઉછળતા હોય છે, દરિયાની અંદર ભારે પવન છે તે ફૂંકાતો હોય છે, તે પ્રકારનો હાલ માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ 3 નંબરના સિગ્નલને લઈ દરિયાની અંદર માછીમારી કરતા માછીમારો છે તેઓને પરત બોલાવવાની સૂચના છે તે આપવામાં આવી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે સાગર ખેડૂની સાથે સાથે ધરતીપુત્રો છે તેઓ પણ હાલ ચિંતિત જોવા મળી રહ્યા છે. કારણ કે ગીર સોમનાથ જિલ્લા અને સૌરાષ્ટ્રના મોટાભાગના જે સાગર ખેડૂતો છે તેઓને હાલ ત્રીજી વખત દરિયાની અંદરથી પરત બોલાવવામાં આવ્યો છે. તો સાથે સાથે ધરતીપુત્રો છે કે જેઓના મહામૂલી પાક છે તે પણ હજુ લણવાના બાકી છે. ત્યારે ખેડૂતો અને સાગર ખેડૂમાં ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે અને આગામી સમયની અંદર જો વધુ વરસાદ વરસશે તો આ બંને ખેડૂતો છે તેઓને સૌથી મોટી નુકસાની જવાની સંભાવના છે. ભાવનગરના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો. દરિયામાં કરંટ જોવા મળતા દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવાયું. ઘોઘા બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. અમારા જે માછીમાર ભાઈઓ છે તેની આ અમારી જે લંગારવામાં આવે બોટની જગ્યા છે તેની અંદર બોટ લંગારી દેવામાં આવી છે અને જે અમુક બાર છે તેને હાઈ એલર્ટ કરી ને અમારા મરીન પોલીસ તેમજ ફિશિંગ ડિપાર્ટમેન્ટ કસ્ટમ GMB વાળાએ 3 નંબરનું જે સિગ્નલ ચડાવવામાં આવ્યું સિગ્નલ પર ચડાવી દીધેલું છે અને હાલ કોન્ટેક્ટમાં રહી અને પરત બોલવાની કાર્યવાહી ચાલુ કરી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની અસર જોવા મળી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. વાપી સહિત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો. હવામાન વિભાગે પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. જો કે બપોર બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો. વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ છે. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. માવઠાની અસર રાજ્યના કેટલાય વિસ્તારોમાં જોવા મળી રહી છે અને હજુ તો આ શરૂઆત છે. આગામી 3 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોને માવઠું ધમરોળશે. માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા બેસવાની છે. આ માવઠું ખેડૂતોના જીવનમાં આર્થિક પાયમાલી પણ લાવી શકે છે. કેમ કે પાકની કાપણીનો સમય છે ને ત્યારે જ આ કમોસમી વરસાદની ઘાત છે જે પાકની પથારી ફેરવશે. રાજ્યમાં દારૂબંધી છે પરંતુ દારૂડિયાઓ બેફામ. હિંમત તો જુઓ, હવે ખુલ્લેઆમ ઓર્ગેનાઇઝ રીતે ફાર્મ હાઉસમાં રેવ પાર્ટીઓ થઈ રહી છે. પાસ છપાવવામાં આવે છે, VIP ટિકિટો રાખવામાં આવે છે,
ગોવા જેવી પાર્ટીનું આયોજન અમદાવાદમાં કરવામાં આવે છે, પણ પોલીસના રડારમાં આ રેવ પાર્ટી આવી જતા પોલીસે રેડ પાડી નશેડીઓને દબોચી લીધા, જેમાં મહિલાઓ અને વિદેશીઓ પણ સામેલ છે. નવા વર્ષે 31st જેવી પાર્ટી. હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ. રેવ પાર્ટી માટે ઇસ્યુ કરાયા હતા પાસ. થી લઈને 15,000ના પાસ. 13 વિદેશી નાગરિક સહિત 20 દબોચાયા. મોઢું છુપાવતા આ યુવક યુવતીઓને જોઈ લો. કેમેરો જોઈને ભાગતા આ યુવક યુવતીઓને જુઓ. હવે આ તરફ જરા નજર કરો. ટેબલ પર દારૂ ભરેલા ગ્લાસ છે, તૂટેલા હુક્કા અને નોનવેજ. આ તસવીરો જ ખુદ આખી કહાની વ્યક્ત કરી રહી છે. આ યુવક યુવતીઓ, જેમાં કેટલાય વિદેશી છે, જેઓ આ ફાર્મ હાઉસમાં કેમ ભેગા થયા, શું ધમાચકડી મચાવી રહ્યા હતા, તે તમે સાંભળશો તો ચોંકી જશો. બેખૌફ દારૂ પી રહ્યા હતા, હુક્કા પી રહ્યા હતા. પૂલ પાર્ટીનું આયોજન હતું. નોનવેજના લાઈવ કાઉન્ટર હતા. અંગ્રેજી નવા વર્ષમાં નશેડીઓ છાકટા બનીને નશામાં ધૂત થતા હોય છે. પશ્ચિમી સંસ્કૃતિના નામે દારૂ જેવા નશામાં ગળાડૂબ થતા હોય છે. પરંતુ અમદાવાદમાં ગુજરાતીઓના નવા વર્ષને લાંછન લાગે તેવું કૃત્ય આચરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારોમાં 31st જેવી રેવ પાર્ટી કરવામાં આવી. અમદાવાદના શીલજમાં આવેલા ફાર્મ હાઉસમાં આયોજિત રેવ પાર્ટી પર દરોડા પાડવા પોલીસ પહોંચી ત્યારે નબીરાઓમાં દોડધામ મચી ગઈ. મીડિયા અને પોલીસને જોઈને એક લાલ કલરની ગાડીમાં 7 થી 8 જેટલા વિદેશી યુવક અને યુવતીઓ ભાગી રહ્યા હતા, જેમાં ગાડી ચલાવનાર યુવકે માથે કપડું મૂકી દીધું હતું, જ્યારે કે પાછળની સીટ પર 4 થી 5 લોકો બેઠા હતા. એક યુવતી પણ અંદર બેસવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તે બેસી ન શકી. તમામ ટેબલ પણ વેરવિખેર હાલતમાં હતા. ટેબલ પર દારૂની બોટલ, પાણીની બોટલ, કોલ્ડ્રિંકની બોટલ હતી. આ ઉપરાંત કેટલાક તૂટેલા હુક્કા અને આ સાથે હુક્કાની ફ્લેવર્સ પણ હતી. ટેબલ પર ખાવાની કેટલીક ગંદી ડીશ પણ હતી. નોનવેજની ડીશ, દારૂ ભરેલા કેટલાક ગ્લાસ સહિતની વસ્તુઓ હતી. માત્ર દારૂ પાર્ટી ન હતી, પરંતુ પૂલ પાર્ટી હતી અને સાથે જ નોનવેજના અલગ અલગ લાઈવ કાઉન્ટર હતા. ફાર્મ હાઉસમાં કોઈ મોટી પાર્ટી હોય તેમ અલગ અલગ 12 જેટલા લાલ કલરના ટેબલ અને ખુરશીઓ પડ્યા હતા. ડીજેનું એક સ્ટેજ અને સ્પીકર પણ હતા. અલગ અલગ પ્રકારના પાસ પડ્યા હતા. પકડાયેલા મોટા ભાગના આફ્રિકન વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું. પોલીસે 13 વિદેશી નાગરિક સહિત 20 લોકોને દબોચ્યા, જેમાં 6 યુવતીઓ હતી. મોટા ભાગના વિદેશી ભારતમાં આફ્રિકાથી અભ્યાસ માટે આવેલા હોવાની માહિતી સામે આવી છે. 20 લોકોની અટકાયત કરવામાં આવી છે. એ 20 લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે, જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે. અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા. ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો, તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે. જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ, એની પણ ધરપકડ કરવામાં આવી છે. અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો, આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી. આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે, એનો એક ક્લોઝ ગ્રુપ હતો, એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો. પાસની 3 કેટેગરી હતી. પાસની જુદી જુદી કિંમત હતી. જે એક 2500નો હતો, એક અર્લી બર્ડ્સ માટે 700નો હતો, અને જે એક જો ડાયમંડ કેટેગરીનો છે 25,000નો પણ પાસ હતો. આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા, જેમાં શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. વિશેષ રૂપે પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પાર્ટીના પાસની કિંમત પણ 700 થી 15,000 રાખવામાં આવી, જેમાં વીઆઈપી પાસના 2,500 રૂપિયા ઉપરાંત જો આખું ટેબલ બુક કરાવવું હોય તો 15,000 રૂપિયા રાખવામાં આવ્યા હતા. પાર્ટીનું નામ હતું હોટ ગ્રેબર પાર્ટી. પાર્ટી રાત્રે 8 વાગે શરૂ થઈ, જે સવાર સુધી ચાલવાની હતી.
પોલીસને આ અંગે બાતમી મળતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી, જે વોટ્સએપ ગ્રુપમાં આ પાસ વેચાતા હતા ત્યાંથી પોલીસની ટીમે પાસ ખરીદ્યા અને પાર્ટીમાં દાખલ થઈ રંગે હાથે બધાને દબોચી લીધા. પોલીસે ફાર્મ હાઉસના માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી. બાતમીને આધારે અમે જુદી જુદી ટીમો બનાવવામાં આવી, જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી. એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીના આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી. પાર્ટી જે એનો કહેવાનો હતો કે જે રીતે આ જે પાર્ટી એન્યુઅલ ગેટ ટુગેધરની એવજમાં હતી પર એમાં મ્યુઝિક અને લાઇટ શો જેવું એની થીમ હતી અને સાથે સાથે પછી પાછળથી જાણવા મળ્યું છે કે એમાં દારૂ પણ સર્વ કરવામાં આવશે. 11 વાગ્યાથી લઈને સવાર 4-5 વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી અને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ 8 વાગ્યાનો હતો અને આ 8 વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી ઓર આ દરમિયાન અમારી જુદી જુદી ટીમો એના ઉપર રેડ કરવામાં આવી. પોલીસે રેવ પાર્ટીમાં રેડ પાડીને 51 દારૂની બોટલ, 15 હુક્કા જપ્ત કર્યા છે. પાર્ટીના સ્થળે 70 થી 80 લોકો હતા, જેમાંથી 15 લોકો પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યું. સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન અને બાદમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા, જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામે આવ્યું. 6 મહિલાઓ પણ તેમાં સામેલ હતી. પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું છે, જે કેન્યાનો હોવાનું ખુલ્યું છે. જોને પહેલા આવી પાર્ટી કરી છે કે નહીં તેની તપાસ પણ હવે પોલીસ કરી રહી છે. પકડાયેલા આ વિદેશીઓ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. પોલીસે ગુજરાત યુનિવર્સિટીને પણ આ મામલે જાણ કરી છે. હુક્કા મળ્યા છે તેમાં કોઈ ડ્રગ્સ હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોની જે આ પ્રકારની જે ગુના આચરિત કરવાનો હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે. રેવ પાર્ટીને લઈને ફરી ગુજરાતમાં દારૂબંધીને લઈને હવે સવાલ ઉભા થયા છે. દારૂબંધી હોવા છતાં આ લોકોની હિંમત તો જુઓ, ખુલ્લેઆમ પાસ છપાવ્યા, ટિકિટ રાખી ગોવા જેવી પાર્ટી કરી. રાજ્યમાં દારૂબંધી છે ત્યાં જ આવી પાર્ટી. ખુલ્લેઆમ દારૂની પાર્ટી અને ખુલ્લેઆમ વેચાતો દારૂ. આ પાર્ટી સોશિયલ મીડિયા સાઇટ પર પણ સવાલો ઉઠાવે છે, જેના માધ્યમથી આ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.